ભાવનગરના તળાજાના પવિત્ર યાત્રાધામ ગોપનાથ ખાતે વિકાસ કાર્યને નવી ગતિ મળવા જઈ રહી છે, જ્યાં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ ગાંધીનગરની ગ્રાન્ટમાંથી અંદાજિત 1,65,00,000 રૂપિયાના ખર્ચે વિહારધામ સંકુલમાં વીઆઈપી રૂમોનું નિર્માણ કરવામાં આવશે। આ વિકાસ કાર્યનું આજે પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જ્યાં ગોપનાથ મહાદેવજીના દર્શનાર્થે આવતા મહાનુભાવો તેમજ શ્રદ્ધાળુઓને સુવિધાયુક્ત નિવાસ મળી રહે તે હેતુથી આ રૂમો બનાવવામાં આવશે। નવા વીઆઈપી રૂમોમાં નિર્માણથી ગોપનાથ ધામ ખાતે યાત્રાળુઓની નિવાસ વ્યવસ્થાપનમાં પણ વધુ સુગમતા અને આધુનિક સુવિધાનો ઉમેરો થશે। મહત્વનું કહી શકાય કે આ વિકાસ કાર્યોથી માત્ર શ્રદ્ધાળુઓને જ સુવિધા નહીં મળે, પરંતુ પવિત્ર ગોપનાથ ધામના પ્રવાસન વિકાસને વધુ વેગ મળશે। આગામી સમયમાં ગોપનાથ ખાતે આવતા શ્રદ્ધાળુઓને વધુ સારી અને સુવિધાસભર વ્યવસ્થા મળી રહે તેવી દિશામાં આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। જ્યાં ભાવનગરના ગોપનાથ મહાદેવ મંદિર ખાતે નવા વીવીઆઈપી રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે થશે તેના કારણે ભાવનગરના ગોપનાથ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે પણ જાહેર કરવામાં આવશે। આ ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં નવા રૂમ વિકસાવવામાં આવશે અને યાત્રાળુઓને પણ સુવિધાસભર વ્યવસ્થા રહેવાની મળશે। મહત્વનું કહી શકાય, જ્યાં ગોપનાથ મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે।